કાલે આપણે વડ વિશેની વાત કરી હતી. આજ આપણે બીજા અગત્યના વૃક્ષો જોઈ લઈશું. બીજો વૃક્ષ છે આંબો. ઇંગ્લિશમાં કહેવાય ને મેંગો ટ્રી. વૈજ્ઞાનિક નામ છે એનું મેંગીફેરા ઇન્ડિકા. આ મેંગી ઉપરથી જ તે મેંગો આપણે કહીએ છીએ, એટલે તમને યાદ રહે સરળતા. બીજા આંબાનો ઉપયોગ ક્યાં થાય તો ધાર્મિક કાર્યોમાં આપણે પાંદડાના ઉપયોગ કરી તોરણ બનાવી. રાષ્ટ્રીય ફળ કેરી. ક્યાં ક્યાં જોવા મળે? જુનાગઢ, ગિરનાર અને બીજી ઘણી જગ્યાએ કેરીઓ જોવા મળે છે. એમાં જુનાગઢ ગિરનારની કેસર કેરી છે એને જીઆઈ ટેગ 2011માં આપવામાં આવ્યો છે. આ વસ્તુ યાદ રાખવાની. કેસર કેરી કયું? જીઆઈ ટેગ. કેસર કેરી ગીર સોમનાથ. કેસર કેરી ગીર સોમનાથ જીઆઈ ટેગ 2011. ગીર મેંગો, ગીર કેસર મેંગો, આવું એનું નામ છે. પછી છે પીપળો. પીપળોનું શું કહેવાય? ફાઇકસ રિલિજિયોસા. ફાઇકસ રિલિજિયોસા. આ ફાઇકસ શું છે? એક વનસ્પતિની પ્રજાતિ છે. એમાં ઘણા બધા વૃક્ષો આવી જાય. ફાઇકસ રિલિજિયોસા, જેમ કે આપણે વડનું વતન જોયું હતું, ફાઇકસ બેંગીલેન્સા એવું કાંક હતું. કિંગ્યુ ફાઇકસ બેંગાલેન્સિસ. આ વસ્તુ આ વૈજ્ઞાનિક નામ એટલા અટપટાવું કે હબ યાદ ન રહે. એ હાટું કરવાનું તમારી ટેકનિક અપનાવવાની. જેમ કે આ ફાઇકસ બેંગાલિસા છે, એની માટે મેં શું અપનાવ્યું હતું? ફાઇકસ તો એક પ્રજાતિ છે, બેંગાલિસા એટલે બેનનો લેંઘો. એ રીતનું, મતલબ ટૂંકમાં તમારી રીતે જેટલું ક્રિએટિવ થાય ને જેટલું આસાનીથી યાદ રહે ને એટલી રીતે આસાનીથી યાદ રાખવાનું. કારણ કે આપણે તો યાદ જ રાખવાનું, આપણે કાંઈ અહીંયા કહેવાનું નથી ભાઈ આ તેમ ઠેમ. તો જેમ બને ને એમ સરળ ભાષામાં યાદ રાખતા શીખો, બરાબર. હવે આ છે પીપળો. પીપળો શું કરે? 24 કલાક ઓક્સિજન આપે. આલે બટા જા, ઓક્સિજન લીધા જ કર. પીપળામાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બુદ્ધ એને હેઠે બે યાદ, બુદ્ધને બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. બધા એવું કહે છે કે ભાઈ પીપળામાં પિતૃનો વાસ હોય એટલે પીપળે પાણી પાવ તો તમારા નડે બળે નહીં, એવી માન્યતા ગુજરાતમાં જોવા મળે છે. પછીનું વૃક્ષ છે લીમડો, જેને ઇંગ્લિશમાં કહેવાય નીમ ટ્રી. શું કહેવાય? નીમ ટ્રી. હવે આનું નામ જો કેટલું ખતરનાક. આ કોઈ વાત યાદ ન રહે. એક વસ્તુ તમે કરો ને યાદ જ ન રહે. આની માટે શું કરવાનું? આના બે ભાગ કરી નાખવાના. આઝાદી રચતા ઇન્ડિકા. આઝાદી રચતા ઇન્ડિકા. સ્ટોરી એક બનાવી નાખવાની. ઇન્ડિયા હતો એમાં આઝાદી પહેલા રચતો કોણ હતો? લીમડો. આઝાદી રચતા ઇન્ડિકા. હવે આ કોઈ દી તમને નહીં ભૂલાય. જેટલી આમાં ક્રિએટિવિટી નાખશો, જેટલા તમને યાદ રહી તે તમારા જીવનમાં એને ભેળવશો ને એટલું જ તે યાદ રહે. લીમડો શું છે? ઉત્તમ પ્રકારનો ઔષધ છે. એમાં એક મસ્ત ગળો નામની વનસ્પતિ શું કહેવાય ને મૂળ જેવું કાંઈક જોવા મળે. એ બહુ ગુણકારી હોય. એને પલાળીને પીવો તો તમારા રોગ પણ નાશ પામે. એનું ફળ હોય એને શું કહેવાય? લીંબોળી. પછીનું એક ઝાડ છે એ બાવળ, જેને બબૂલ અથવા અકાસિયા પણ કહેવાય. આ બાવળ વાત પૂછવામાં, જેમ કે ગોપાલ ઇટાલિયાનો જ કહેતો કે બાવળ કાપવાના હોય બધાને છૂટા મૂક્યા હોય આમને બાવળ કાપી નાખી. આ ઈ બાવળ છે. બાવળનું વૈજ્ઞાનિક નામ છે અકાસિયા નિલોટિકા. શું છે? અકાસિયા નિલોટિકા. આમાંથી શું મળે? ગમ મળે અને એરેબિક ટ્રી છે. આમાંથી ગુંદર મળતો હશે, બધાને ખબર છે. તલ બાવળમાંથી દાંતણ બનાવવામાં આવે. કાંટાળી પ્રજાતિ હોય છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. પછી છે સાગ. સાગનું કહેવાય ટીક. ટેક્ટોના ગ્રેન્ડિયસ એનું વૈજ્ઞાનિક નામ છે. ટેક્ટોના ગ્રેન્ડિયસ. ક્યાં ક્યાં જોવા મળે? નર્મદા, ડાંગ, વલસાડમાં જોવા મળે છે. સૌથી કિંમતી લાકડું પુષ્પા જુગાગાની સાલા. કિંમતી લાકડું નહીં, એ તો ચંદન હતું, આ તો શાક છે. પુષ્પા નહીં, સોરી, પુષ્પાનું નહોતું, આ તો શાક છે. બારણા બનાવવામાં, ફર્નિચર, વહાણ, ઘર, બાંધકામ એમાં. ઓલું તો ચંદનનું હતું. 100 વર્ષથી જૂના ઝાડવા ગુજરાતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? નર્મદા, ડાંગ, વલસાડ. સીધો નકશો યાદ રાખ લેવો. નર્મદા, ડાંગ, વલસાડમાં શાકના ઝાડવા મળે. બારણી બાના ફર્નિચર બનાવવા 100 વર્ષથી જૂના હોય. સૌથી કિંમતી લાકડું માનવામાં આવે. પછી આવે ખીજડો. ખીજડાની બહુ ખતરનાક સ્ટોરી છે. પ્રોસોપિસ સિનેરેરિયા. જો આવા ખતરનાક નામ આપે ને, હું કામ આ બધું યાદ રાખવાનું નહીં મને નથી ખબર પડતી. આ પ્રોસોપિસ સિનેરેરિયા, આના કટકાટ કરી નાખવાના. સિનેર એરિયા, પ્રોસોપિસ. એટલે ટૂંકમાં એવી રીતે યાદ રાખવાનું જેમ તમને સરળ ભાષામાં યાદ રહી જાય. રાજસ્થાન અને ગુજરાતનું સરહદનું પ્રતીક છે. આમાં એક હાંગરા નામનું એક ફળ આવે. એ બધા ખાતા હોય. ગામડામાં રહેતા હોય ને ખબર છે આમાં હાંગરા આવે. એ પાડીને બધા ખાતા હોય. 500 વર્ષ સૂકો દુષ્કાળ સહન કર્યા ખીજડો. બિશ્નોઈ સમાજમાં આ ઝાડ માટે
જીવ આપવા તૈયાર છે. બિશ્નોઈ સમાજ જે સલમાન ખાનની પાછળ ન પડી ગયો, આ બિશ્નોઈ સમાજ આ છે ભાઈ, કે આ ઝાડ માટે એ પોતાની જાન આપવા પણ, જીવ આપવા પણ તૈયાર થઈ જાય છે. ડેઝર્ટ કિંગ ટ્રી, રણનું ઝાડ કહેવાય, રણનું રાજા કહેવાય આ ઝાડ. ગુજરાતમાં ઘણી જગ્યાએ ખીજડો હોય એમાં મામાદેવનું સ્થાન રહેલું છે અને એની પૂજા પણ કરે છે. એટલે ધાર્મિક રીતે આ ખીજડાનું બહુ મહત્વ છે રાજસ્થાન અને ગુજરાતમાં. પછી છે ગુલમોહર, ડેલોમિક્સ રેજિયા, લાલ નારંગી ફૂલ આમાં જોવા મળે. ઘણા આ ફૂલડાને ખાતા પણ હોય છે. ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ આને કહેવામાં આવે, કારણ કે ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ એટલે કેસરી રંગનું, અને પાંદડા ખરીદાય ને તો એમાં ફૂલડા હોય એટલે એવું જ લાગે આપણને, ઓહો આ તો કોઈ ખડકતું જંગલ લાગે છે. અને એની બ્યુટી બહુ મસ્ત હોય. અમદાવાદ સુરતની ગલીઓમાં તમને જોવા મળી જાય. પછી છે નાળિયેર, કોકોનટ પામ. આ પામ ઉપરથી તમને ખબર, પામ ઓઇલ આપણે કહેતા હશું, પામ ઓઇલ નાખી, આ ટોપરાનું તેલ, કોકોનટ. કોકોસ, કોકોસ ઉપરથી કોકોનટ પડ્યું, કોકોસ ન્યુસિફેરા, આનું વૈજ્ઞાનિક નામ છે. કલ્પ વૃક્ષ, આ કલ્પ વૃક્ષ છે. કલ્પ એટલે 1000, જેના 1000 ઉપયોગ થતા હોય ને એ ઝાડવાના કહેવાય કલ્પ વૃક્ષ. આ નાળિયેરી શું છે? કલ્પ વૃક્ષ. આપણે ધાર્મિક સાંસ્કૃતિક મહત્વ હોતો છે અને શ્રીફળ વધારવામાં એનો ઉપયોગ થાય છે. એમાંથી ઘણી બધી વાનગીઓ, તેલને એવું બધું બનાવવામાં આવે છે. ક્યાં ક્યાં જોવા મળે? દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ ને સૌરાષ્ટ્રમાં જોવા મળી જાય નાળિયેરી તમને. પછી છે ખાખરો, ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ. ખાખરો એટલે ટૂંકમાં આપણે સૌરાષ્ટ્રની ભાષામાં કેસુડો, જેના કેસુડાના રંગ બનાવીને તમે હોળી રમો છો, એ આ કેસુડો. એનું વૈજ્ઞાનિક નામ છે બ્યુટિયા મોનોસ્ફેરમાં. મોનોસ્ફેરમાં આવા વૈજ્ઞાનિક નામ બહુ અટકતા છે. એટલે આની રીતે છે ને તમારી રીતે તમે આનું અટક કરજો. એમ કે બ્યુટી, ટી એટલે ચા, બ્યુટી, મોનોસ્ફેરમાં, સ્પેરમાં એક રાખો, મોનોસ્ફેરમાં. એટલે ટૂંકમાં તમને યાદ રહે ને એ રીતે ક્રિએટિવિટી રાખીને આને યાદ રાખવાની ઓલી કરજો. બાકી આ વૈજ્ઞાનિક નામ યાદ રહેતા જ નથી. કેસુડ હોય છે, હોળી રમવામાં કામ આવે. વસંત પાન વગર ફૂલ હોય છે. આમાં આદિવાસી આયુર્વેદિક ઔષધિ તરીકે આનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. હવે નવા વિડીયોમાં નવી કાંઈક માહિતી સાથે મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય ભારત.